હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે 26 ફેબ્રુઆરી 2025ના ડેઇલી કરંટ અફેર્સ. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. તો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહ કોણે શરૂ કર્યો છે? તો હાલમાં જ આજે નાણાકીય સાક્ષરતા સપ્તાહ છે તે આરબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતીય રિઝર્વ બેંક, અને તેઓના દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહ 2025ની શરૂઆત છે તે કરવામાં આવી છે. અને આ ઝુંબેશ છે તે 24 ફેબ્રુઆરીથી લઈ અને 28 ફેબ્રુઆરી સુધી ચાલશે. અને તેનો વિષય હતો નાણાકીય સાક્ષરતા, મહિલા સમૃદ્ધિ. હવે ભારતીય રિઝર્વ બેંક આપણે ગઈકાલે પણ વાત કરી હતી અને અગાઉની પરીક્ષામાં જેના પૂછાયેલા પ્રશ્નો છે તે પણ છે. તો પહેલાં તો તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના છે તે 1 એપ્રિલ 1935માં થઈ હતી. બીજો એક સવાલ એનો એ પૂછાયો હતો, તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો તેનું મુખ્ય મથક છે તે મુંબઈ ખાતે આવેલું છે. તેના પ્રથમ ગવર્નર કોણ હતા? તો રિઝર્વ બેંકના જે પ્રથમ ગવર્નર છે તે સીડી દેશમુખ હતા. અને હાલમાં સંજય મલ્હોત્રા છે તેઓના 26મા ગવર્નર છે. આ અગાઉ જે શક્તિકાંત દાસ હતા તેઓ હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સચિવ તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો ક્યાંથી જાહેર કરવામાં આવ્યો હતો? તો બહાર પાડવામાં આવ્યો હતો. તો હાલમાં જ આજે 19મો હપ્તો છે તે બિહાર રાજ્ય ખાતેથી બહાર પાડવામાં આવ્યો હતો. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 24 ફેબ્રુઆરી 2025ના રોજ બિહારના ભાગલપુરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો છે તે રજૂ કરવામાં આવ્યો હતો. ક્યાંથી? તો કે બિહારના ભાગલપુર ખાતેથી. અને આ જે યોજના છે તેની શરૂઆત 24 ફેબ્રુઆરી 2019ના રોજ નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં 1 કરોડથી વધુ ખેડૂતોને ₹2000નો હપ્તો ટ્રાન્સફર કરી અને આ યોજનાની શરૂઆત છે તે કરાવી હતી. આપણે બધાને ખ્યાલ છે કે આ કુલ ₹6000નો હપ્તો છે તે આખા વર્ષમાં 3 કિસ્સામાં એટલે કે 3 હપ્તામાં નાખવામાં આવે છે. વાત કરીએ બિહારની, તો બિહારનું જે કેપિટલ છે તે છે પટના. હાલના તેના સીએમ છે તે નીતિશ કુમાર છે અને રાજ્યપાલ છે તે આરિફ મોહમ્મદ ખાન છે. અને હાલમાં જ ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે તે પણ બિહાર બન્યું છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં 2024માં આઈપીઓ દ્વારા સૌથી વધુ ભંડોળ એકત્ર કરવામાં વિશ્વમાં કોણ પ્રથમ ક્રમે આવ્યું છે? તો હાલમાં જ આપણો દેશ ભારત છે તે આમાં પ્રથમ ક્રમે આવ્યો છે. માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સિંધુ વેલી રિપોર્ટ, આ રિપોર્ટ અનુસાર 2024માં ભારત છે તે આઈપીઓ માર્કેટમાં અગ્રણી રહ્યું છે. અને આઈપીઓ દ્વારા $19.5 બિલિયન છે તે એકત્ર કર્યા છે ભારતીય કંપનીઓએ. અને જે વિશ્વભરના આઈપીઓના 23% હિસ્સો છે તે ધરાવે છે. અને ભારતમાં વાત કરીએ તો સૌથી મોટો આઈપીઓ છે તે હુન્ડાઈ મોટર ઇન્ડિયા દ્વારા એકત્ર છે તે કરવામાં આવ્યો હતો. હવે ત્યાર પછી જોઈએ, તાજેતરમાં વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ઝડપી 14000 રન બનાવવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો હાલમાં જ આ રેકોર્ડ છે તે વિરાટ કોહલી દ્વારા બનાવવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે વિરાટ કોહલી અને તેઓના દ્વારા હાલમાં જ સૌથી ઝડપી 14000 રન બનાવવાનો જે રેકોર્ડ છે તે પોતાના નામે કર્યો છે. અને આ રેકોર્ડ છે તે હાલમાં જ જે ચેમ્પિયન ટ્રોફી 2025 ચાલી રહી છે તેમાં પાકિસ્તાન સામેની મેચ દરમિયાન આ સિદ્ધિ છે તે મેળવી છે. અને 287 ઇનિંગમાં આ જે રેકોર્ડ છે તે બનાવવામાં આવ્યો છે. અને સાથે સાથે સચિન તેંડુલકર અને કુમાર સાંગાકારાનો રેકોર્ડ છે તે પણ તોડવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં બ્રિટન તરફથી માનદ નાઇટહુડ એવોર્ડ છે તે કોને મળ્યો છે? તો હાલમાં જ સુનિલ મિત્તલ છે તેઓને આ જે નાઇટહુડ એવોર્ડ છે તે મળ્યો છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, સુનિલ મિત્તલને યુકે તરફથી માનદ નાઇટહુડની ઉપાધિ છે તે પ્રાપ્ત થઈ છે. હવે તેઓ કોણ છે? તો કે તેઓ ભારતીય એન્ટરપ્રાઇઝીસના સ્થાપક અને ચેરમેન છે. અને તેઓને ભારત યુકે વ્યાપારિક સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાન બદલ આ જે એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સાક્ષી સુરક્ષા યોજના શરૂ કરી છે? તો હાલમાં જ આ જે યોજના છે તે હરિયાણા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ આપણે
તો હરિયાણા રાજ્ય સરકાર દ્વારા ફોજદારી ન્યાય વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે હરિયાણા સાક્ષી સુરક્ષા યોજના 2025 છે તેની શરૂઆત કરવામાં આવી છે. હવે હરિયાણા, તો હરિયાણાની રાજધાની કઈ છે? તો હરિયાણાની જે રાજધાની છે, કેપિટલ છે, તે છે ચંડીગઢ. હાલના તેના સીએમ છે તે છે નાયબ સિંહ સૈની અને રાજ્યપાલ છે તે છે બંડારુ દત્તાત્રેય. હવે બીજું આપણે જોઈએ તો 21મી પશુ ગણતરીનો પ્રારંભ છે તે પણ હરિયાણા ખાતે થયો છે. અને જે સૂરજકુંડ મેળો છે જે પ્રખ્યાત છે, આ સૂરજકુંડ મેળો છે તે પણ હરિયાણાના ફરીદાબાદમાં યોજાય છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં કયા એરપોર્ટને પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ સુરક્ષા એવોર્ડ મળ્યો છે? તો હાલમાં જે મોપા એરપોર્ટ છે, મોપા એરપોર્ટ છે તેઓને શ્રેષ્ઠ સુરક્ષા એવોર્ડ છે તે પ્રાપ્ત થયો છે. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો મોપા એરપોર્ટે જે પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ સુરક્ષા પુરસ્કાર છે જે જીતવામાં આવ્યો છે. અને મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ જે ગોવા ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા વિકસિત અને સંચાલિત છે. અને આ જે એવોર્ડ છે તે મુંબઈમાં ધ લલિત ખાતે આયોજિત એક ભવ્ય સમારોહ છે એ દરમિયાન એનાયત છે તે કરવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં એફબીઆઈના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ ડેન બોંગિનો છે તેઓની નિમણૂક છે તે કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો હાલમાં જ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ડેન બોંગિનો છે તેને એફબીઆઈના આગામી ડેપ્યુટી ડિરેક્ટર તરીકે જાહેર છે તે કરવામાં આવ્યા છે. અને તેની નિમણૂક છે તે હાલમાં જ નિયુક્ત થયેલા, આપણે ખ્યાલ છે અને અગાઉના પ્રશ્નમાં જોઈ ગયા છે કે હાલમાં જ એફબીઆઈના જે ડિરેક્ટર તરીકે કાશ પટેલ છે તેઓને હમણાં નિયુક્ત કરવામાં આવ્યા છે. અને તેમના જ દ્વારા આ જે ડેન બોંગિનો છે તેમને ડેપ્યુટી ડિરેક્ટર તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. તાજેતરમાં મહિલા શાંતિરક્ષકોનું પ્રથમ સંમેલન ક્યાં આયોજિત થયું હતું? તો આ જ સંમેલન છે તે નવી દિલ્હી ખાતે આયોજિત થયું હતું. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો યુએન મહિલા શાંતિરક્ષકો માટેનું જે પ્રથમ સંમેલન છે તે 24 અને 25 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીમાં યોજાયું હતું. અને આ જે પરિષદ છે તેમાં કુલ 35 દેશો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને જેમની મહિલા સૈનિકો વિશ્વભરમાં યુએન શાંતિ રક્ષા કામગીરીમાં સક્રિય છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યમાં ઝુમોઈર બિનંદની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે? તો હાલમાં જ આ જે કાર્યક્રમનું આયોજન છે તે આસામ રાજ્યમાં કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે જોઈએ તો આસામના ગુવાહાટીના સરુસાજાઈ સ્ટેડિયમ ખાતે ઝુમોઈર બિનંદની કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8000થી પણ વધારે સ્થાનિક કલાકારોએ ભાગ લીધો હતો. અને શા માટે ઉજવવામાં આવે છે? તો કે આસામના ચા ઉદ્યોગના 200 વર્ષ પૂર્ણ થવાના અવસર માટે આ જે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વાત આવી આસામની, તો આસામનું જે કેપિટલ છે તે છે દિસપુર. અને હાલના જે સીએમ છે તે છે હેમંત બિસ્વા શર્મા અને રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. હવે બીજું એક અગત્યની વાત કે દિબ્રુગઢ છે તેઓને રાજ્યની બીજી રાજધાની બનાવવાની જાહેરાત છે તે પણ કરવામાં આવી છે આસામમાં. હાલમાં રાજધાની કઈ છે? દિસપુર છે, જ્યારે દિબ્રુગઢ છે તેને બીજી રાજધાની બનાવવાની જાહેરાત છે તે કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયા દેશે 25 ફેબ્રુઆરીને લશ્કરી શહીદ દિવસ તરીકે જાહેર કર્યો છે? તો હાલમાં જ બાંગ્લાદેશ દ્વારા 25 ફેબ્રુઆરીને લશ્કરી શહીદ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે જોઈએ તો બાંગ્લાદેશ દ્વારા વર્ષ 2009માં બાંગ્લાદેશ રાઇફલ્સના દુઃખદ બળવાને યાદ કરી અને આજે 25 ફેબ્રુઆરી છે તેને રાષ્ટ્રીય શહીદ દિવસ તરીકે સત્તાવાર રીતે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીના મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા હતા. ઓપ્શન નંબર એ અભયસિંહ, બી રાજીવ કુમાર, સી શક્તિકાંત દાસ અને ડી પી.કે. દાસ. તો હાલમાં જ મુખ્ય સચિવ તરીકે શક્તિકાંત દાસ છે તેઓની નિયુક્તિ છે તે કરવામાં આવી છે. અને શક્તિકાંત દાસ જેઓ હમણાં જ આપણે જોઈએ તેઓ રિઝર્વ બેંકના 25મા ગવર્નર હતા અને તેઓની નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય સચિવ તરીકે એટલે કે મુખ્ય સચિવ 2 તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં કયા રાજ્યમાં પ્રથમ ગ્રીન બજેટ રજૂ કરવામાં આવ્યું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન નંબર એ ઓડિશા, બી આંધ્રપ્રદેશ, સી રાજસ્થાન અને ડી ગુજરાત. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર
આપેલી છે, જ્યાંથી તમે તે વિડીયો છે તે જોઈ શકશો. તો આ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.